ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. નવરાત્રીને લઈ ભક્તો વહેલી સવારથી વાઘેશ્વરી માતાજીના કરી શકશે દર્શન. ગરબા ગ્રાઉન્ડમાં અંદર બહાર આયોજકોએ રાખવા પડશે સીસીટીવી કેમેરા. જુનાગઢ જેલમાં એન્ટ્રી કરાવી ગોંડલ પોલીસે અનિરુદ્ધ સિંહનો મેળવ્યો કબજો. અને ગીર નેચરલ ફાર્મમાં
નાચતા 4 મહિલા સહિત 11 શખ્સોની ધરપકડ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. નવરાત્રીને લઈ ભક્તો વહેલી સવારથી વાઘેશ્વરી માતાજીના દર્શન કરી શકશે. વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ વાઘેશ્વરી માતાજી મંદિરમાં આસો નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. માતાજીના દર્શનાર્થીઓ માટે આસો નવરાત્રીનો પ્રારંભ 22 સપ્ટેમ્બરથી થશે અને 2 ઓક્ટોબર સુધી ચાલશે. મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી મુકેશભાઈ રાજપરાએ જણાવ્યું હતું કે આ 9 દિવસ દરમિયાન દર્શનાર્થીઓ માટે મંદિર સવારે 5 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. આરતીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં મંગળા આરતી સવારે 6:15 વાગ્યે, શૃંગાર આરતી સવારે 8:15 વાગ્યે અને શયન આરતી સાંજે 7:15 વાગ્યે થશે. જો કે બપોરે 1 થી 3:30 વાગ્યા દરમિયાન દર્શન બંધ રહેશે. નવરાત્રીના આઠમના યજ્ઞનું આયોજન 30 સપ્ટેમ્બર મંગળવારના રોજ કરવામાં આવ્યું છે, જેમાં યજ્ઞનું બીડું હોમવાનો સમય સાંજે 5 કલાકે રહેશે. તેમજ ઉપલા વાઘેશ્વરી મંદિર ખાતે પણ આસો નવરાત્રી દરમિયાન સવારે 5 થી રાત્રે 9 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે. ઉપલા વાઘેશ્વરી મંદિરની મંગળા આરતી સવારે 6:45 વાગ્યે, શૃંગાર આરતી સવારે 9:15 વાગ્યે અને શયન આરતી સાંજે 6:45 વાગ્યે થશે. આ મંદિરમાં આઠમના યજ્ઞનું બીડું બપોરે 12:30 વાગ્યે હોમવામાં આવશે. પ્રાચીન મંદિર પુરાણોક્ત 750 વર્ષ પ્રાચીન ગિરનાર રોડ પર વાઘેશ્વરી માતાજીનું મંદિર જે આવેલ છે, જેની વર્ષો પરંપરાથી ચારેય નવરાત્રિનું પૂજન અર્ચન અને શણગાર કરવામાં આવે છે. પણ આસો નવરાત્રિનું સમાજમાં વિશેષ મહત્ત્વ હોય માટે દર્શન કરવા માટે લોકો સવારના 5 વાગ્યાથી શરૂ થઈ જાય છે આવવા માટે અને દૂર દૂરથી પણ આઠમે આવે છે. આ નવરાત્રિ દરમિયાન ટ્રસ્ટી મંડળ તરફથી અને તંત્ર તરફથી સુવ્યવસ્થા કરવામાં આવે છે. પાણીનું પરબ, કુલરની વ્યવસ્થા, તેમાં દરેક દર્શનાર્થીઓ વ્યવસ્થિત દર્શન કરી શકે તે માટે, ભીડ ન થાય તે માટે વ્યવસ્થા. અને આ મંદિરના દર્શન માટે સવારે 5:30 વાગ્યાથી દર્શન ખુલી જાય છે. બપોરે 1 થી 3 બંધ રહે છે આરામ માટે અને રાત્રે પાછા 11 વાગ્યા સુધી છે. તે દરમિયાન 3 આરતી કરવામાં આવે છે નવરાત્રિ દરમિયાન. સવારે 6:15 મંગળા આરતી, 8:15 શણગાર આરતી અને સાંજે 7:15 શયન આરતી અને ત્યારબાદ 11 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહે છે. આ દર્શનાર્થીઓને તકલીફ ન પડે તે માટે બધી વ્યવસ્થાના ભાગરૂપે અમે ટ્રસ્ટી મંડળે જે કાંઈ વ્યવસ્થા કરવાની કરી છે. માતાજીના પરમ ભક્તોને બધાને ખાસ વિનંતી કે માતાજીનું દર્શન કરી પાવન થાય, પોતાની જે કાંઈ મનોકામના હોય સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરે. અને અમે મંદિર દ્વારા જુદા જુદા પ્રકલ્પો જે કરી રહ્યા છીએ, એટલે કે આ વર્ષે પ્રાચીન મંદિર જે વાઘેશ્વરી મંદિર છે એમાં અત્યાર સુધી ભંડારની અને રસોડાની વ્યવસ્થા નથી, પણ ચાલુ વર્ષે અમે ફોરેસ્ટ ખાતાની મંજૂરી લઈ લીધી છે અને ત્યાં અમે જમણી બાજુ રસોડું અને ડાબી બાજુ ભંડાર એ રીતે વ્યવસ્થા કરવાના છીએ. તો આપ સર્વે ભક્તોને પણ આમાં લાભ લેવા વિનંતી અને કંઈ સૂચન અને માર્ગદર્શન અને દર્શનનો લાભ લેવા વિનંતી. માતાજીની આસો નોરતાની તૈયારી રૂપે વર્ષના 4 નોરતા હોય છે. એ નોરતા પૈકીના આસો નોરતા હોય છે. આસો નોરતા પૈકી આપણે માતાજીના માય ભક્તો ખૂબ જ દર્શન માટે આવતા હોય મંદિરે. જેના મંદિરની અંદર સુશોભનો અને માતાજીના પૌરાણિક આભૂષણો ધરાવવામાં આવે છે. જે અનુસંધાને માતાજીને ત્યાં દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે. એવા માતાજીના મંદિરે આપણે આઠમના 22 તારીખ અને 22 તારીખથી આસો નોરતા ચાલુ થતા હોય, જે 30 તારીખ ને મંગળવારના રોજ આઠમ આવતી હોય તે દિવસે આ માતાજીનો હવન કરવામાં આવે છે અને સાંજે 5 વાગ્યાનું બીડું હોમવામાં આવે છે. એ જ પ્રમાણે ઉપલા વાઘેશ્વરીએ માતાજીને ત્યાં સવારે 5 થી રાતના 9 સુધી દર્શન થતા હોય છે અને ત્યાં પણ બપોરે 12:30 વાગે આઠમને દિવસે બીડું હોમવાનું રહેશે. આ બીડા યજ્ઞની અંદર અને માતાજીના દર્શનનો લાભ માય ભક્તો જૂનાગઢની ધર્મપ્રેમી જનતા લે એવી અમારી શુભેચ્છાઓ સાથે. રાત્રે વંથલીમાં 2, ગિરનાર પર 1 અને જૂનાગઢમાં 1.5 ઇંચ વરસાદ બાદ બીજા દિવસે
વાતાવરણ સામાન્ય રહ્યું હતું. લાંબા સમયના વિરામ બાદ શુક્રવારની રાત્રે જૂનાગઢ સહિતના વિસ્તારોના વાતાવરણમાં ઓચિંતો પલટો આવ્યો હતો. ચોમાસાની વિદાયની ગણાતી ઘડીઓ વચ્ચે ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા વચ્ચે મેઘ સવારી આવી પહોંચી હતી. જૂનાગઢમાં રાત્રે 10 વાગ્યાથી જોરદાર વરસાદ શરૂ થતા માર્ગો પરથી પાણી વહેતા થઈ ગયા હતા અને કેટલાક રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઓચિંતા વરસાદથી શહેરીજનો બાનમાં મુકાઈ ગયા હતા. શહેરમાં જ્યાં રસ્તાનું પેચવર્ક કરવામાં આવ્યું નથી એવા માર્ગો પર પાણીની રેલમછેલ થતા હાલત વધુ દયાજનક થઈ ગઈ હતી. થોડી વાર માટે શહેરમાં મેઘ તાંડવ સર્જાયું હતું, પરંતુ જૂનાગઢમાં 10 મિલીમીટર પાણી પડ્યાનું નોંધાયું હતું. ગિરનાર પર્વત પર પણ રાત્રે મેઘરાજા તૂટી પડ્યા હતા. ગાજવીજ સાથે મેઘ સવારી આવી પહોંચતા રાત્રિના ગિરનાર પર્વત ખાતે 28 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જિલ્લાના વંથલી પંથકમાં પણ મેઘરાજાએ જતા જતા વહાલ વરસાવ્યું હતું. વંથલી ખાતે રાત્રિના 10 થી 2 દરમિયાન 46 મિલીમીટર વરસાદ થયો હતો, જ્યારે જિલ્લાના અન્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદના વાવડ મળ્યા ન હતા. દરમિયાન આજે સવારથી વાતાવરણ એકંદરે સામાન્ય રહેવાની સાથે લઘુત્તમ તાપમાન વધીને 25 ડિગ્રી નોંધાયું હતું. ગરબા ગ્રાઉન્ડમાં અંદર બહાર આયોજકોએ સીસીટીવી કેમેરા રાખવા પડશે. આગામી તારીખ 22 સપ્ટેમ્બરથી માતાજીના નવલા નોરતા એટલે કે નવરાત્રિની શરૂઆત થઈ રહી છે, ત્યારે જૂનાગઢ શહેર અને જિલ્લામાં માતાજીની શક્તિ, ભક્તિ અને આરાધનાનું પર્વ લોકો સારી રીતે ઉજવી શકે તે માટે પોલીસ તંત્રએ કાયદો વ્યવસ્થાને સુરક્ષાને લઈ કમર કસી છે. એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે મંગળવારથી શરૂ થતી નવરાત્રિને અનુલક્ષી ગરબા સંચાલકો સાથે મીટિંગ કરવામાં આવી હતી, જેમાં તેઓને ગરબા ગ્રાઉન્ડ ખાતે અંદર બહાર સીસીટીવી કેમેરા અને પાર્કિંગમાં લાઇટની વ્યવસ્થા ગોઠવવા ઉપરાંત ટ્રાફિક નિયમન માટે વોલેન્ટિયર્સ રાખવાની સૂચના આપવામાં આવી છે. નવરાત્રિને લઈને કાયદો વ્યવસ્થા, સુરક્ષા, ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ખાસ કરીને 4 રસ્તા પર વાહન ચેકિંગ હાથ ધરી બ્લેક ફિલ્મ વાળા વાહનો, શંકાસ્પદ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને મોટા ગરબાની જગ્યાએ ખાનગી કપડામાં પોલીસ તૈનાત રહેશે. ક્યાંય પણ ટ્રાફિક જામ થાય નહીં તે માટે ખાસ તકેદારી રાખવામાં આવશે. એસપીએ વધુમાં જણાવ્યું હતું કે આ વખતે ડ્રગ્સ અવેરનેસ, સાયબર અવેરનેસ થીમ પોલીસ દ્વારા રાખવામાં આવી છે, જેમાં પ્રચાર પ્રસાર માધ્યમ દ્વારા લોક જાગૃતિના પ્રયાસો કરવામાં આવશે. નવરાત્રી દરમિયાન સી ટીમ સાથે પોલીસ પણ રહેશે અને એકલ દોકલ દીકરી નજરે પડશે તો તેને જે તે સ્થળે પોલીસ પીસીઆર વાન દ્વારા પહોંચાડવામાં આવશે. નવરાત્રી દરમિયાન કાયદો વ્યવસ્થાને લઈને પોલીસ તંત્ર કટિબદ્ધ છે. તેની સાથે લોકો દ્વારા પણ ટ્રાફિક નિયમન માટે સહકાર આપે અને કોઈ શંકાસ્પદ જણાય તો પોલીસને જાણ કરવા સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું. આ વખતે 22 તારીખથી શરૂ થતી નવરાત્રિ દરમિયાન આજરોજ જૂનાગઢના તમામ ગરબા આયોજકો સાથે પણ મિટિંગ કરવામાં આવી. ગરબા આયોજકોને જે જરૂરી સૂચનાઓ આપવાની હતી, જેમ કે ખાસ કરીને ગરબાના પ્લોટની અંદરની તરફ અને બહારની તરફ પણ સીસીટીવી લગાવવામાં આવે, પાર્કિંગના સ્થળે લાઇટ લગાવવામાં આવે અને સાથે સાથે ગરબા આયોજકો દ્વારા પણ વોલેન્ટિયર્સ રાખવામાં આવે કે જે ટ્રાફિક નિયમનમાં અને પાર્કિંગમાં પોલીસને મદદરૂપ થાય. અને બાકી જે કંઈ સૂચનાઓ આપવાની હતી એ ગરબા આયોજકોને આપવામાં આવી છે. સાથે સાથે જૂનાગઢ પોલીસ દ્વારા સમગ્ર નવરાત્રિ દરમિયાન પોલીસની તમામ ટીમો અલગ અલગ જગ્યાએ બંદોબસ્ત કરશે. ખાસ કરીને 4 રસ્તાઓ પર વાહન ચેકિંગ, બ્લેક ફિલ્મવાળી ગાડી કે બીજા કોઈ નશાકારક કોઈ વસ્તુનું સેવન કરીને નીકળ્યા હોય એવી વ્યક્તિઓ વિરુદ્ધ, અને બાઇક પેટ્રોલિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ વખતે. સાથે સાથે સી ટીમ જે છે કે મહિલા અને દીકરીઓની સલામતી માટે ખાનગી કપડામાં તમામ જગ્યાએ જે ખાસ અગત્યની જગ્યાઓ છે ત્યાં બધી જગ્યાએ સતત હાજરી આપશે. સાથે સાથે ખાસ કરીને ટ્રાફિક નિયમન, પાર્કિંગ પ્લોટ કે આજુબાજુના સ્થળોએ ખાસ ટ્રાફિક જામ ન થાય તો એ આયોજકો સાથે સંકલન કરી એમના વોલેન્ટિયર્સની પણ મદદ લઈ અને ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા
ટ્રાફિક નિયમન પણ સુચારુ રૂપે થાય, રોડ ઉપર ક્યાંય કોઈ જગ્યાએ પાર્કિંગ ન થાય, આ બધી તમામ વ્યવસ્થા જુનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે. અને ખાસ કરીને આ વખતે જુનાગઢ પોલીસ દ્વારા તમામ આયોજકોને જે જુનાગઢ પોલીસની થીમ છે ડ્રગ અવેરનેસ અને સાયબર અવેરનેસ, તો એ બાબતે પણ એની તમામ ગરબાઓમાં જે ખાસ કરીને યુથ આવવાનું છે, તો વધુમાં વધુ એ બાબતની જાગૃતતા ફેલાય. અમે પણ અલગ અલગ સ્ટેન્ડીઝ અને જે કંઈ જિંગલને આપવાના છીએ, તો એનો પણ એ લોકો વધુમાં વધુ ત્યાં પ્રચાર પ્રસાર કરે અને યુવાનોમાં એક આ ડ્રગ અવેરનેસ બાબતે અને સાથે સાથે સાયબર જાગૃતિ બાબતે પણ એક મેસેજ જાય એવો જુનાગઢ પોલીસનો પ્રયત્ન છે. શી ટીમને સાથે સાથે સ્થાનિક પોલીસ બંને જ્યાં યુનિફોર્મમાં જરૂર છે ત્યાં યુનિફોર્મમાં, જ્યાં ખાનગી કપડાઓમાં જરૂર છે ત્યાં ખાનગી કપડાઓમાં તમામ જગ્યાએ ઉપસ્થિત રહેશે. અને સાથે સાથે કોઈ એકલ દોકલ દીકરીઓ ક્યાંય પણ નજરે આવશે પોલીસના, તો પોલીસની PCR વાન એના ગંતવ્ય સ્થળ સુધી જે જગ્યાએ એને જવાનું હશે ત્યાં પહોંચાડી આવશે. નવરાત્રિનો તહેવાર લોકો સારામાં સારી રીતના ઉજવે અને પોલીસ એમની સુરક્ષા માટે કટિબદ્ધ છે. સાથે સાથે પોલીસને સહકાર આપે, ખાસ તો ટ્રાફિકમાં, કે વાહનો વ્યવસ્થિત પાર્ક થાય અને બીજાને અડચણ ઊભી ન થાય. અને ક્યાંય કોઈ પણ આયોજકોની સાથે આજે ચર્ચા કરી છે કે ક્યાંય પણ એવી કોઈ વ્યક્તિ ધ્યાને આવે કે જે નિયમ વિરુદ્ધનો અથવા તો જે એની કોઈ પ્રવૃત્તિ શંકાસ્પદ છે, તો એ તુરંત પોલીસને જાણ કરે તો પોલીસ પણ એ મુજબની કાર્યવાહી જે કરવાની છે કરશે. સમય જે નક્કી કરેલો છે એ જ સમય પ્રમાણે ગરબાના આયોજકોની સાથે આજે ચર્ચા કરી છે, તો એ સમયનું જે છે એ સમયની સૂચનાનું ચુસ્તપણે પાલન કરશે. તમામ જગ્યાએ મેં વાત કરી એ પ્રમાણે જે મોટા ગરબા છે અથવા તો જે જગ્યાએ એવું લાગે છે કે અહીંયા શી ટીમની જરૂરિયાત છે, તો શી ટીમ તમામ જગ્યાએ હાજર રહેશે. અને સાથે સાથે અમુક મૂવિંગ ટીમ પણ રાખી છે કે જે અલગ અલગ ગરબાઓમાં સતત એ ફરતી રહેશે. નવરાત્રિના સમગ્ર તહેવાર દરમિયાન તમામ લારી ગલ્લાઓ ખુલ્લા રહે. પોલીસ તરફથી લારી ગલ્લા બંધ રાખવા કે કામ ધંધા બંધ રાખવા એ બાબતે સૂચના એવી કોઈ જ નથી. પણ સાથે સાથે લારી ગલ્લાવાળાઓને પણ અપીલ છે કે એમનું જે કંઈ જગ્યા છે ત્યાં કોઈ ન્યુસન્સ વેલ્યુ કે અસામાજિક તત્વો આવીને અડિંગો ન જમાવે ને એવું કંઈક પણ લાગે તો તુરંત નજીકની પોલીસનો સંપર્ક કરે, જેથી પોલીસ આગળની કાર્યવાહી કરી શકે. જૂનાગઢના ખાંગરોળ રોડ પર આવેલ કલાપીનગરના રહેવાસીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડાને પણ કરેલી રજૂઆતમાં રહીશોએ જણાવ્યું હતું કે કલાપીનગર એક સોસાયટીમાં આવેલ રહેણાંક વિસ્તારમાં વિધર્મી લોકોને મિલકત વેચાણ અંગેના સોદો અટકાવવામાં નહીં આવે તો અમે લઘુમતીમાં મુકાઈ જઈશું. અશાંત ધારો લાગુ કરવા અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. આ વિસ્તાર અશાંત ધારાની યાદીમાં હોય, જેથી વિધર્મી સમાજ દ્વારા મિલકતની બજાર કિંમત કરતાં ખૂબ જ ઊંચી કિંમત આપીને મિલકત ખરીદવાનું શરૂ કરાયેલ છે, જેથી મિલકતનો સોદો અટકાવવામાં આવે તે જરૂરી હોવાનું જણાવીને તાત્કાલિક પગલાં લેવા માંગણી કરી હતી. હાલ પ્રેરણાધામ રહેવાસી 10 વર્ષથી હાલમાં અમે રહી છીએ. હવે આ વિધર્મીઓ આ વિસ્તારમાં મકાન લઈને અમારે એની રહેણી ચેણી બધું અલગ પડે તો આવનાર સમય માટે અમારે પણ પ્લાન થવું પડે છે. તો એ બાબતે અશાંત ધારો વહેલી તકે લાગુ પડે એ અમારી માન્યતા માટે અમે આવેદનપત્ર આજે આપેલ છે. હાલમાં અશાંત ધારાને લઈને જૂનાગઢમાં ખૂબ જ માંગ ઉઠી રહી છે અને અમને એવું લાગે છે કે થોડીક પ્રક્રિયા તંત્ર દ્વારા ધીમે ધીમે ચાલે છે. એ અશાંત ધારાની પ્રક્રિયાને જલ્દીથી જલ્દી લાગુ કરવામાં આવે તે બાબતે અમે આવેદનપત્ર દેવા આવીએ છીએ. મુદ્દો એ છે કે અમારી સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી મકાનોની લે વેચ વિધર્મીઓ દ્વારા થઈ રહી છે. આ વિધર્મીઓ અમારા મધ્યમ વર્ગીય રહેવાસીઓને લાલચ આપી, વધુ કિંમત આપી અને તેમના મકાનો ખરીદે છે. પરિણામ શું આવે છે કે અમારો હિન્દુ સમાજ પલાયન થઈ જાય છે. એમની રહેણી કહેણી, એમની ખાણીપીણી તે અમને અનુકૂળ નથી આવતું અને તેમાં અમને તાલમેલ નથી બેસતું. આ જ રીતે અમે આવેદન દેવા આવ્યા છે કલેક્ટર સાહેબને કે જેટલી જલ્દી થાય એટલી વહેલી તકે આ અશાંત ધારો લાગુ કરવામાં આવે. બિલખા રોડ પર વૃક્ષ ધરાશયી થયું હતું. જૂના ડુંગરપુર પાસે મહાકાય વૃક્ષ ધરાશયી થતા 2 બાઇક સવારને ઈજા પહોંચી હતી. વર્ષો જૂનું વૃક્ષ આજે સવારે અચાનક તૂટી પડ્યું હતું, જેને લઈ હાઈવે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા વૃક્ષને ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેથી વાહન વ્યવહાર પૂર્વવત થઈ શકે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જુનાગઢ જેલમાં એન્ટ્રી કરાવી ગોંડલ પોલીસે અનિરુદ્ધસિંહનો કબજો મેળવ્યો હતો. રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને જુનાગઢ જિલ્લા જેલ ખાતેથી રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા કબજો લેવામાં આવ્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જુનાગઢ જિલ્લા જેલ ખાતેથી અનિરુદ્ધસિંહની અટક કરી હતી. પોપટ લાખા સોરઠિયા હત્યા કેસમાં સરેન્ડર કરવા હુકમ બાદ શુક્રવારની સાંજે અનિરુદ્ધસિંહ જુનાગઢ જેલ ખાતે પહોંચ્યા હતા.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને જપ્તા સાથે અનિરુદ્ધસિંહ જાડેજાની જેલમાં એન્ટ્રી બાદ અમિત ખૂટ કેસમાં લઈ જવામાં આવ્યા હતા. સાંજે 7 કલાકને 8 મિનિટે જૂનાગઢ જેલ પહોંચ્યા બાદ 10 કલાકને 32 મિનિટે અનિરુદ્ધસિંહને લઈ પોલીસ રાજકોટ રવાના થઈ હતી. કેશોદના સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રાદ્ધ નિમિત્તે મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂના પ્લોટ ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણનું શ્રાદ્ધ રાખવામાં આવેલ હતું. મંદિરના પૂજારી ચંદુભાઈ ગોટેચાએ જણાવ્યું હતું કે ભગવાનનું શ્રાદ્ધ હોતું નથી, પરંતુ શ્રાદ્ધ નિમિત્તે હરિભક્તો ભેગા થાય, ભજન કીર્તન, ભોજન પ્રસાદ, આરતી વગેરેનો લાભ લે અને દર્શનાર્થીઓ ઉપસ્થિત રહે તે હેતુથી શ્રાદ્ધ કરવામાં આવે છે. શ્રાદ્ધ નિમિત્તે ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનને થાળ અર્પણ કરી મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા. ભગવાન સ્વામિનારાયણના શ્રાદ્ધ નિમિત્તે હરિભક્તોને મહાપ્રસાદનું આયોજન કરેલ છે. શ્રીજી મહારાજનું શ્રાદ્ધ હોય નહીં, પણ આ નિમિત્તે ભગવાન ઉત્સવ સમય કરી અને જેમ જેમ ભક્તોને લાભ મળે, ભગવાન સમાજની કિંમત થાય, એમ મહારાજ કે અનેક જે પ્રસાદ લે એનું પણ કલ્યાણ થાય એ માટે થઈ અને આજે ભવ્ય તે ભવ્ય આખો શ્રાદ્ધ ઉત્સવનું આયોજન કર્યું છે. ઘણા પ્રેમી ભક્તોએ હાજરી આપી છે અને પ્રસાદનો પણ લાભ લીધો છે. ધોરાજીમાં ખાનગી શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પાઠ્યપુસ્તક અને બોલપેનની જગ્યાએ હાથમાં પાવડા અને સાવરણા પકડાવવામાં આવ્યા હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં વિદ્યાર્થીઓ પાસે શાળાની બહાર સફાઈ કરાવવામાં આવી રહી હોવાનું જોવા મળ્યું હતું. વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવામાં આવતી હોવાનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ હતી. શાળાના આચાર્યએ પણ વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવામાં આવી હોવાનું સ્વીકાર્યું હતું. 2 શિક્ષકો ગેરહાજર હોવાને કારણે વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવામાં આવી હોવાનું કહી બચાવ કર્યો હતો. એઝેડ કનેરિયા સ્કૂલના વિડીયો મામલે તપાસ કરીને સત્ય બહાર લાવવાની માંગણી ઉઠી છે. કામ કરાવે છોકરા અહીંયા નહીં કરાવી આવે, બીજું નહીં કરાવી આવે. તમને એવું હોય તો કામ કરાવવા આવે છે, કરવા આવે છે કે ભણવા આવે છે છોકરા? ભણવા જ આવે છે. તો કામ કેમ કરાવો છો તમે? થોડુંક હતું તો કરાવ્યું હતું, હવે કદાચ હવે નહીં કરાવીએ, અમે કરાવતા જ નથી. તો આ શું હતું અત્યારે? અત્યારે થોડીક વાર 2 શિક્ષકો ગેરહાજર હતા ને, એટલે એક ફ્રી હતો ને, એટલે પેલા થોડાક જાડવા હતા, મેં થોડાક લઈ ગયો ખાલી, એટલે બીજું કંઈ કરાવવાનું નહોતું. પછી છોકરાની રીતે વધારે કરતા હતા. એટલે શિક્ષકો ન હોય એટલે છોકરીઓ પાસે કામ કરાવવાનું? ના ના, એવું ન હોય. તો તમે તો તમારા મોઢે સ્વીકારો છો. અરે સ્વીકારવાની વાત ક્યાં છે એમાં? કાંઈ આજ માનો કે તમે 2 શિક્ષકો નહોતા એટલે એને કામ કરાવ્યું એવું તમે કીધું તો ખરા. એટલે મારે 2-4 જાળવાની હતા, એટલે શિક્ષકો કામ કરવા જ આવે છે એવું કહેવા માંગો છો? નહીં કામ કરવા. ના ના, એવું. કેશોદ ખાતે નવરાત્રી મહોત્સવને લઈ કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ ખડે પગે રહેશે. આગામી 22 તારીખથી શરૂ થનાર જગત જનની માં જગદંબાના નવલા નોરતા લોકો શાંતિ અને સલામતી સાથે ઉજવી શકે તેને લઈ તમામ આગેવાનો, વેપારીઓ તથા તમામ નવરાત્રી આયોજકોની મીટિંગ રાખવામાં આવી હતી, જેમાં એસપી બી.સી. ઠક્કરે જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન ખાણીપીણી સહિતના સ્ટોલ પર અસામાજિક તત્વો દ્વારા કોઈ ખલેલ ન પહોંચાડે તે માટે પોલીસ ચાંપતી નજર રાખશે. ગરબા ગ્રાઉન્ડ અને ગરબીઓ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. એટલું જ નહીં, પોલીસ સાદા વેશમાં બાજ નજર પણ રાખશે. કેશોદ ડિવિઝનના કેશોદ, માણાવદર અને બાંટવા ગામના જે મુખ્ય આગામી નવરાત્રિ તહેવારને અનુલક્ષીને જે કોમર્શિયલ ગરબા તેમજ સમાજના ગરબાના જે મોટા આયોજકો છે એમની એક મિટિંગ લેવામાં આવેલી હતી કેશોદ કચેરી ખાતે, જેમાં તમામને ખાસ સૂચના આપેલી છે કે સરકારશ્રીના નિયમ મુજબ સમય મર્યાદામાં નવરાત્રિના ગરબાનું આયોજન કરવામાં આવશે. તેમજ નવરાત્રિના આયોજનમાં સીસીટીવી કેમેરાનું રાખશે, પાર્કિંગમાં અંદરની સાઈડમાં એન્ટ્રી એક્ઝિટ તમામ જગ્યાએ રાખશે. તેમજ સાયબર ક્રાઇમ, ડ્રગ અવેરનેસના પોલીસ તરફથી જે બેનર્સ આપવામાં આવશે, એ જ રીતે હેલ્થની ટીમ પણ ત્યાં રહેશે, તો એમના પણ બેનર્સ વગેરે રાખવામાં સૂચના આપેલી છે. તેમજ ડ્રગ્સ અંગેની અને સાયબર ક્રાઇમની જે ઓડિયો ક્લિપ જે પોલીસ વિભાગ તરફથી આપવામાં આવશે તેનો પણ ખાસ કરીને જ્યારે બ્રેક હોય ત્યારે એનો ઉપયોગ કરવા માટેની સૂચના આપવામાં આવેલી છે. એ જ રીતે રાત્રિ દરમિયાન સતત પોલીસનું પણ પેટ્રોલિંગ રહેશે અને નાના મોટા કોઈ પણ ઇસ્યુ ઊભા થાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે
તેની પણ અપીલ કરવામાં આવી છે અને જે સરકારશ્રીની સમય મર્યાદામાં અને કાયદાનું પાલન થાય અને સારી રીતે ધાર્મિકતાથી આયોજન થાય અને લોકો પણ પોતાના નવરાત્રિનો જે માતાજીની આરાધના કરવાનો સમય છે એ સારી રીતે કરી શકે એના માટેની એક મિટિંગ બોલાવવામાં આવી હતી અને તમામ આયોજકો છે એ લોકોએ પણ પોલીસને પૂરતી ખાતરી અને સહકાર આપવાની પૂરી ખાતરી આપેલી છે જે અંગેની આજની મિટિંગ લેવામાં આવી છે. ગીર નેચરલ ફાર્મમાં પીધેલી હાલતમાં નાચતા 4 મહિલા સહિત 11 શખ્સોની ધરપકડ કરાઈ હતી. મેંદરડા પાસેના આંબાડા ગામની સીમમાં આવેલ ગીર નેચરલ ફાર્મમાં દારૂની મહેફિલ જામી હતી, પરંતુ મેંદરડા પોલીસે રેડ પાડી સુરત, મોરબી અને અમદાવાદની યુવતીઓ શખ્સોને પકડી પાડ્યા હતા. ફાર્મ હાઉસનો સંચાલક મેહુલ બારડને પણ 55,000ના દારૂ સાથે કુલ 10,53,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કાર્યવાહીમાં ફાર્મ હાઉસનો સંચાલક ગીર ખોરાસાનો મેહુલ હરદાસભાઈ બારડ, રાજકોટની અંબિકા ટાઉનશીપનો મુકેશ નરસિંહભાઈ પણસારા, રાજકોટની રાજદીપ સોસાયટીનો કેવલભાઈ અર્જુનભાઈ ચોવટિયા, નાના મહુવા તુલસી એપાર્ટમેન્ટમાં રહેતો દર્શન જગદીશભાઈ છત્રાળા, મોરબીની રવાપર રેસિડેન્સીનો હરીશ જસવંતભાઈ ભેસદડિયા, મોરબીના ખાનપર ગામનો મનીષ જીવણભાઈ રગિયા, મોરબીની દર્શન ટાઉનશીપનો ધવલ ખીમજીભાઈ ઘોડાસરા, સુરતની માનસરોવર સોસાયટીની સીતા વિશાલ સાહેબલાલ, મોરબીના ભારતનગરની આકૃતિ ઉર્ફે નિશા પંકજગીરી મેઘનાથી, અમદાવાદની નિરાલી જયેશભાઈ સોલંકી અને અમદાવાદના હાથીજણ વિસ્તારની મમતા રવિભાઈ મીણાની અટકાયત કરી હતી. જ્યારે દારૂ પૂરો પાડનાર માળિયાનો માનસિંગ સિસોદિયાની શોધખોળ હાથ ધરી હતી. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. નવરાત્રીને લઈ ભક્તો વહેલી સવારથી વાઘેશ્વરી માતાજીના કરી શકશે દર્શન. ગરબા ગ્રાઉન્ડમાં અંદર બહાર આયોજકોએ રાખવા પડશે સીસીટીવી કેમેરા. જૂનાગઢ જેલમાં એન્ટ્રી કરાવી ગોંડલ પોલીસે અનિરુદ્ધ સિંહનો મેળવ્યો કબજો. અને ગીર નેચરલ ફાર્મમાં પીધેલી હાલતમાં નાચતા 4 મહિલા સહિત 11 શખ્સોની ધરપકડ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899955800810 9099509070.